એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ચાણસ્મા તાલુકાના જીલિયા ગામ પર જે ફાર્મ હાઉસ પર પોલીસ પર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો તે ઘટના સ્થળે આપ જોઈ રહ્યા છો કે આ જે ફાર્મ હાઉસ આવેલું છે તે ફાર્મ હાઉસ પર 15 તારીખની મોડી રાત્રે છે જે અસામાજિક તત્વોની ગાડીઓ છે તે અહીંયા આવી હતી અને ચારેકોર ત્યાં ફાર્મ હાઉસને ઘેરવામાં આવ્યું હતું। સાથે કહી શકાય કે આ ફાર્મ હાઉસની સુરક્ષા માટે પોલીસ કર્મીની 112 તેમજ અન્ય પોલીસ વાહન હતી તે સુરક્ષા માટે અહીંયા ગોઠવવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે અસામાજિક તત્વોના જે વિસ્તી વધુ ટોળું હતું, તીક્ષ્ણ હથિયારો સાથેનું ટોળું હતું, તેને ક્યાંક જોઈને તે પોલીસ છે તે પોલીસ પણ ત્યાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો ને તેથી પોલીસ છે તે ટોળામાંથી પોતાની ગાડીઓ લઈને તે સીસીટીવીના અંદર દેખાતી તેમ ભાગી ચૂકી હતી। પરંતુ કહી શકાય કે પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેમાં પોલીસની ગાડીના કાચ પણ ફૂટવામાં આવ્યો, એટલે કહી શકાય કે જિલ્લાના અંદર પોલીસનો જે ખોફ છે તે ક્યાંક અસામાજિક તત્વોને રહ્યો ના હોય તેવા દ્રશ્યો કહી શકાય કે પાટણ જિલ્લાના અંદર અઠવાડિયાના અંદર જે ઘટનાઓ બની છે, જે બે મર્ડરની ઘટના તેમજ જૂથ અથડામણની ઘટના જે બની છે તેને લઈને કહી શકાય કે જે પોલીસનો જે પાટણ જિલ્લાના અંદર ખોફ હોવો જોઈએ તે કોઈ પણ જાતનો ખોફ ના હોવાના કારણે જે અસામાજિક જે તત્વો છે તે બેફામ બન્યા છે। અને જે ગઈકાલે તો જો વાત કરવામાં આવે કે જે પોલીસ છે જે લોકોની જે સુરક્ષા કરતી હોય છે તે જ પોલીસને ક્યાંક સુરક્ષાની જરૂર પડી હોય અને તેમ નાસી છૂટ્યા હતા, એટલે કહી શકાય કે જો એ હુમલાના અંદર ક્યાંક પોલીસકર્મી ઘાયલ થયો હતો અથવા કંઈક મોટો બનાવ બન્યો હોત તો તેનો જવાબદાર કોણ રહેતું, પરંતુ કહી શકાય કે જે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો તે પોલીસ પણ ક્યાંક નાસી છૂટી, એટલે કહી શકાય કે જિલ્લાના અંદર જે આ ઘટના બની છે તે ક્યાંક ને ક્યાંક શરમજનક તેમજ નિંદનીય ઘટના કહી શકાય કે જે પોલીસ પર લોકો વિશ્વાસ મૂકતા હોય તે પોલીસ જ ક્યાંક અસામાજિક તત્વોથી બીવાઈને તે પોતાનો જીવ બચાવીને નાસી હતી, પરંતુ ત્યારબાદ પાટણ પોલીસ દ્વારા 2 ફરિયાદ નોંધવામાં આવી છે। જે ફાર્મ હાઉસ માલિક છે તેમના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, સાથે કહી શકાય કે ચાણસ્માના હેડ કોન્સ્ટેબલ દ્વારા જે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ છે તે હાલ ચક્રોમાન ગતિ કરી છે અને ક્યાંક આરોપીની શોધખોળ શરૂ કરી છે, પરંતુ કહી શકાય કે જે રીતના અસામાજિક તત્વોનો દિવસે દિવસે પાટણ જિલ્લાના અંદર જે એમના ખોફ દેખાડી રહ્યા છે અને લોકોને ધમકાવી રહ્યા બિવરાઈ રહ્યા હોય તેવા દ્રશ્યોને કારણે હાલ તો પાટણ પોલીસના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, સાથે લોકોના અંદર પણ ભયનો માહોલ સર્જાયો છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। પાટણ જિલ્લાના અંદર પોલીસની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે વાત કરવામાં આવે કે પાટણના ચાણસ્મા તાલુકાના જીલિયા ફાર્મ હાઉસ ઉપર લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવાની ઘટનાનો સીસીટીવી જે સામે આવ્યો હતો ને તે સીસીટીવીના અંદર જે પોલીસની જે ગાડી છે, જે જનરક્ષક તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતાવાળી આ જે ગાડી છે તેમાં જે પોલીસ કર્મીઓ છે ત્યાં સુરક્ષા માટે પહોંચી હતી, 2 જેટલી ગાડીઓ પહોંચી હતી, પરંતુ સામે જે લુખ્ખા તત્વો હતા તેમના પાસે તીક્ષ્ણ હથિયારો હતા, તેને જોઈને જે ચાણસ્મા પોલીસ છે તેથી નાસી છૂટી હતી। કહી શકાય કે જે રીતના પોલીસની ગાડી પરના જે પથ્થરમારાના તેમજ હુમલાના દ્રશ્યો જોઈ રહ્યા છો કે કાચથી તે ગાડીના કાચ ફૂટી ગયા છે, એટલે કહી શકાય કે પાટણના અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ લથડાતી હોય તેવા દ્રશ્યો છે। કહી શકાય કે જે જિલ્લામાં ફાર્મ હાઉસ ઉપર જે રીતના પોલીસની ગાડી ઉપર જે રીતના હુમલો કરવામાં આવ્યો છે અને પોલીસ કર્મીઓ છે તે પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા, એટલે કહી શકાય કે જે રીતના હાલ તો ચાણસ્મા પોલીસ દ્વારા પોલીસ પણ ફરિયાદી બની છે અને તમામ આરોપીની ક્યાંક શોધખોળ કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ કહી શકાય કે પાટણ જિલ્લા વડા હોય તેમજ ડીવાયએસપી સહિત છે તે પણ કંઈ પણ મીડિયા સમક્ષ આવવા માટે તૈયાર નથી, પરંતુ કહી શકાય કે જિલ્લાના અંદર એક અઠવાડિયાના અંદર 3 જેટલી મોટી ઘટનાઓ બની છે, પરંતુ પોલીસનો જે ખોફ હોવો જોઈએ તે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોને ના હોય તેવા દ્રશ્યો છે। એક બાજુ પોલીસ છે તે લોકોને સુરક્ષા આપતી હોય છે અને લોકો માટે આવતી હોય છે, પરંતુ ક્યાંક અહીંયા ઊંધું જોવા મળ્યું છે કે જે પોલીસ છે તે સુરક્ષા માટે આવી હતી, પરંતુ પોલીસ જ પોતાનો જીવ બચાવીને ત્યાંથી નાસતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, એટલે કહી શકાય કે હાલ તો જે રીતના અસામાજિક તત્વો છે તેનો પોલીસનો કોઈ ખોફ ના હોય તે રીતના જે ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા 2 ફરિયાદ નોંધવામાં આવી છે, તે ફાર્મ હાઉસના માલિક દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, સાથે બીજી તરફ પોલીસ પણ ચાણસ્માની ફરિયાદી બની છે અને જે આરોપી છે તેની ક્યાંક શોધખોળ કરે છે કે નહીં કરતા તે જોવાનું રહેશે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।